नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायाणं नमो लोये सवसाहुणम्। प्रश्न नंबर 331 શું વર્તમાન કળિયુગમાં પણ ચોથા કાળ જેવો જ શુદ્ધોપયોગ રૂપ ધર્મ પ્રગટી શકે? ગઈકાલે થોડી ચર્ચા કરી હતી કે કાળના ભેદથી સ્વભાવમાં કોઈ ભેદ પડતો નથી અને સ્વભાવની અનુભૂતિ એ કોઈ પણ કાળમાં એક સમાન હોય છે। ક્ષેત્ર અને કાળના કારણે સ્વભાવમાં ભેદ પડતો નથી। દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ, આને એક શબ્દમાં ચતુષ્ટય કહેવાય છે। જેમ કોઈને ત્યાં લગ્ન છે ને એ કહે કે મારા દીકરાના લગ્ન છે, તો કોના લગ્ન છે? કે મારા દીકરાના। તો મારા દીકરાના એ થયું તો દ્રવ્ય, અને શું છે તો કે લગ્ન છે। મારા દીકરાના લગ્ન, તો દીકરાના એ થયું દ્રવ્ય, અને લગ્ન થયા છે એ ભાવ કે શું પ્રસંગ શું છે। અને દરેક ઇન્વિટેશન કાર્ડમાં બે વસ્તુ વિશેષ મહત્વની છે કે એ પ્રસંગ ક્યાં છે અને ક્યારે છે। તો દીકરાના આ થયું દ્રવ્ય, પ્રસંગ ક્યાં છે એ થયું ક્ષેત્ર, પ્રસંગ ક્યારે છે એ થયો કાળ, અને શું છે કે લગ્ન છે આ ભાવ। તો દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવ, આને એક શબ્દમાં ચતુષ્ટય કયા છે। અને ધર્મનું સ્વરૂપ દ્રવ્યની અપેક્ષાએ, ક્ષેત્રની અપેક્ષાએ, કાળની અપેક્ષાએ અને ભાવની અપેક્ષાએ પલટાતું નથી। આ તો આટલા પૂરતી જ વાત કરી। વર્તમાન કળિયુગની વાત છે, એટલે કોઈ જીવ જો સ્વચ્છંદી થઈને પોતાના અહંકારને પુષ્ટ કરે અને માત્ર પાંડિત્યનું જ પ્રદર્શન કરે કે આ કાળમાં તો ભાવલિંગી મુનિઓ ક્યાં મળે અમને, તો કહે છે કે મહાવીર ભગવાનના નિર્વાણ પછી જો આચાર્ય ધરસેનજી થયા, પુષ્પદનજી અને ભૂતબલીજી, આચાર્ય કુંદકુંદ દેવ 500 વર્ષ પછી, અને એની વચ્ચે તો ઘણા આચાર્ય થયા। અને 1000 વર્ષ પછી જો અમૃતચંદ્ર આચાર્ય થયા, એક આ વાત સમજવાની છે કે 2000 વર્ષ 2500 વર્ષ પહેલા મહાવીર ભગવાન થયા, કુંદકુંદ આચાર્ય થયા 2000 વર્ષ પહેલા, 1000 વર્ષ પહેલા
અમૃતચંદ્ર આચાર્ય થયા. વચ્ચે તો ઘણા આચાર્ય થયા. એ 700 વર્ષ પહેલા આચાર્ય જયસેનજી થયા અને 18,500 વર્ષ આજથી બાકી છે અને પંચમ કાળના અંત સુધી ભાવલિંગી મુનિ રહેશે. અને આટલો તો આપણી પાસે ઇતિહાસ છે, તો વર્તમાનમાં ભાવલિંગી મુનિ કેમ ન હોય? આ બહુ વિશાળ દ્રષ્ટિએ વિચાર કરવાની જરૂર છે. એ વાત અલગ છે કે ગલી ગલીમાં ફરતા મળવાના નથી. એ કોઈ એવા ભાવલિંગી ગુફામાં બેઠા છે જેમને કોઈ રસ નથી જગતની ઓળખાણમાં ને જગતને ઓળખાણ કરાવવામાં પોતાની. એટલે ચોથો કાળ હોય કે પાંચમો કાળ, આ પાંચમા કાળમાં પણ પોતાને હીન માનવાની જરૂર નથી, કારણ કે જે શુદ્ધ દ્રવ્ય ચોથા કાળમાં હતું એ પણ અહીંયા છે. અત્યારે જે જાણવારૂપ કાર્ય ચાલતું હતું એ જાણવારૂપ કાર્ય અત્યારે પણ ચાલી રહ્યું છે. ખાલી અંતર એ છે કે એ શક્તિ પણ છે ભેદ જ્ઞાનની. અને એ તો કહ્યું કે ચોથા કાળમાં જો રાજમહેલમાં રહેતા હતા એવા વૈભવોની વચ્ચે આપણે રહેતા હતા, અને અત્યારે જો આવી ઝૂંપડીઓમાં રહીએ છીએ તો એ કઈ ઓછો પુરુષાર્થ માંગે છે એમ નહીં. અંદરમાં તો ભેદ જ્ઞાનના સાથેનો પુરુષાર્થ તો એટલો જ માંગે છે. વિકલ્પોથી ભેદ જ્ઞાનનો ઉપદેશ છે એટલે સમયસાર એના માટે લખ્યું જ નથી. આચાર્ય કુંદ દેવે સમયસાર એ બતાવવા માટે તો લખ્યું જ નથી. કે ઘર પુત્ર પત્ની પરિવાર તમારા નથી. કુંદ આચાર્ય કહે છે કે સમયસાર જેના હાથમાં આવતું હોય એને આ બતાવવાની જરૂર ન પડે કે ઘર પુત્ર પત્ની પરિવાર તમારા નથી. એ તો બધી એને પહેલેથી ખબર જ હોય. એને તો એ બતાવવાનું છે કે આ વિકલ્પ તારું સ્વરૂપ નથી, ભેદ જ્ઞાન વિકલ્પથી કર. એટલા માટે એ વિકલ્પથી ભેદ જ્ઞાન કરવાનો ઉપદેશ આપ્યો. સમયસારની 145મી ગાથામાં આના ઉપર ખુલાસો કર્યો છે કે જે બંને પ્રકારના જે કર્મો છે, શુભ અશુભ કર્મો, પુણ્ય પાપના કર્મો, એ જે વિકલ્પો, એ વિકલ્પોના સ્વભાવની નજીક જઈને વિકલ્પોને જેણે ન જાણ્યા હોય તો એને એમ લાગે કે આ વિકલ્પ સારો છે ને આ વિકલ્પ ખરાબ છે. પણ જેણે સ્વભાવની નજીક જઈને વિકલ્પોને ઓળખ્યા છે એ વિકલ્પ સાક્ષાત અનિત્ય ને કોઈ પણ ભેદ વગરનો એવો અભેદ દેખાય છે. એવો અભેદ દેખાય છે. અભેદ દેખાય છે એટલે કે શુભ અને અશુભનો ભેદ ત્યાં પછી રહેતો નથી. દીકરા સંસારનું કારણ નથી.
વિકલ્પ તો જેમ દીકરા એનો સંબંધ શરીર સાથે, તો વિકલ્પ તો આત્મામાંથી જન્મેલા છે, આત્માના દીકરા છે. અને દીકરા સંસારનું કારણ નથી, દીકરામાં મારાપણું કે આ મારો છે એ સંસારનું કારણ છે. પોતાને ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મા ન માનીને જે ત્રિકાળ છે, જે જન્મ્યો નથી, આવા પિતા કોઈક હિંમત વાળા હોય છે જે દીકરાની ચિંતા છોડી દે છે. બાકી તો મોટા ભાગે આ જગતમાં પિતા એવા જ છે. દીકરા દીકરા દીકરા, દીકરાનો મતલબ સમજાવો, વિકલ્પ એમ. એવા આત્મા તો ડગલે ને પગલે આ વિકલ્પ આવા છે. પેલા વિકલ્પ કરવામાં રસ હતો, હવે વિકલ્પને છોડવામાં રસ છે અને એમાં જ વિકલ્પ વધે છે. અહીંયા કહે છે કે વિકલ્પ ચૈતન્યપણાથી રહિત છે, તેથી વિકલ્પ જડ છે. વિકલ્પ ચૈતન્યપણાથી રહિત એવો આકૃતારૂપ છે, તેથી જડ છે. બેમાં ભેદ ન દેખાય. એકલા આ ચૈતન્યપણામાં આકાશના કોઈ પણ ક્ષેત્રમાં, આકાશના કોઈ પણ ક્ષેત્રમાં હોય, વિકલ્પમાં પલટો આવ્યો. ઘરમાં બેઠા હતા, આ પ્રવચનમાં આવ્યા, દુકાને ગયા, ઓફિસે ગયા, આ બધામાં પલટો આવ્યો વિકલ્પોમાં. પણ જેને ખબર છે કે સ્વભાવની નજીક જેને ચૈતન્યને ઓળખ્યું, એને એક સમય માટે અંદરમાં પલટો આવ્યો એવું લાગતું નથી. એક રૂપ, એક રૂપ, એક રૂપ, એક રૂપ, આવું જે એક રૂપ, એક રૂપ, એક રૂપ, એક રૂપ, આવું જે કહેવાય રહ્યું છે એ વિકલ્પ છે. અને જ્ઞાનીને એ સમયે જાગૃતિ છે કે આ હું નહીં, આ એક રૂપ જે ચૈતન્ય, જે સત્તા માત્ર, એની બહાર હું ક્યાંય નહીં. આ વિકલ્પ તો જ વેદ છે પાછો. વિકલ્પ મારું સ્વરૂપ નહીં. ઘરે હતો ત્યારે વિકલ્પ નવા હતા, અલગ હતા. અહીંયા વિકલ્પ અલગ છે, પછી વિકલ્પ અલગ હશે. અને વિકલ્પ મારું સ્વરૂપ નહીં, વિકલ્પ મારું સ્વરૂપ નહીં, વિકલ્પ મારું સ્વરૂપ નહીં, આવો જે વિકલ્પ, એમાં પણ જ્ઞાનીને જાગૃતિ વર્તે કે આ તરંગો છે, આમાં હું ક્યાંય નહીં. એ એકલું ચૈતન્ય, ચૈતન્ય ચૈતન્ય છે. ભગવાન આત્મા આ રાગાદી વિકલ્પોની ઉત્પત્તિના કાળે, એ રાગાદી વિકલ્પોની ઉત્પત્તિના કાળે, એ રાગાદી વિકલ્પો અને આ ચૈતન્ય સ્વભાવના ભેદ જ્ઞાનના કાળે એવા જે ઉત્પન્ન થતા વિકલ્પો, એ વિકલ્પોને પણ ચૈતન્યમાં ન મળવીને એનાથી પણ જુદું એવું સાક્ષાત સ્વરૂપ જે ચૈતન્યનું ત્રિકાળ, જે વિકલ્પ થકી નથી અનુભવાતું, આ વિકલ્પ ટાળવા છે. વિકલ્પ અને સહારો લેવો છે વિકલ્પનો. આતંકવાદી આવે છે આતંકવાદીના દેશમાંથી, અને એ આતંકવાદીના દેશવાળાને તેમ કેવું કે ભાઈ થોડીક મદદ કરો ને આ આતંકવાદીઓને દૂર કરવા માટે કંઈક. તો જેને દૂર કરવા છે એની તો મદદ લેવા ગયા. પણ નિર્વિકલ્પ ના પેલા આ શુદ્ધોપયોગ રૂપ જે નિર્વિકલ્પ, એટલે કહ્યું કે એની પેલા કાંટા ને કાંટાથી કટાશે. સમજવા જેવું છે. કાંટા ને કાંટાથી કટાય,
એટલે શું કે વિકલ્પને વિકલ્પથી કઢાય. એક કાંટો જે છે એ કાંટો વાગેલો કાંટો અને એ કાંટાને કાઢવો છે તો એનાથી મોટો કાંટો અંદર નાખ્યો, પણ જે મોટો કાંટો અંદર નાખ્યો છે પછી એને અંદર રાખવાનો છે મોટાને, એ પણ કાઢવાનો છે. એવી રીતે પાપના વિકલ્પોના કાંટા અંદરમાં પડેલા છે વાગેલા, અને આ હું ભગવાન આત્મા એ વિકલ્પ જ છે, એ કાંટો જ છે, પણ એ નાખવાનો છે અત્યારે, તો પેલાનો કાંટો પેલા નીકળશે. એટલે ભગવાનની પૂજા ભક્તિ વ્રત તપ વગેરે જે ભાવો છે એ જે કાંટા છે એ તો નાખવાના છે અત્યારે, પેલાના કાંટાને કાઢવા માટે, અશુભમાંથી બચવા માટે. પણ ખાસ વાત યાદ રહે કે એને રાખી નહીં દેતા, પછી એને તે હે માનજો કે આ રાખવા જેવો નથી, નહીં તો આ ખતરનાક છે, પાછો આ તો બહુ મોટો કાંટો છે, પાછો પેલો નાનો એટલો ખતરનાક નતો, કારણ કે નાનો નાનો હતો, આને કાઢવા વાળો મોટો તો એનાથી મોટો જ હતો, અને નાનો નીકળી ગયો મોટો રહી ગયો તો એની કરતા નાનો શું ખોટો હતો. એટલે પાપ કરતા પુણ્ય વધારે ખતરનાક છે. આ પુણ્ય એટલે મોટો કાંટો, એ પુણ્ય મોટો કાંટો એ પાપના કાંટાને કાઢવા વાળો તો છે, પણ એ રહી ગયો તો પાપ કરતા ખતરનાક છે. પણ એ મોટો કાંટો અંદર નાખે કોણ? જેને નાનો કાંટો ખટકતો હોય. અજ્ઞાની પાપી જીવો એ પુણ્યના અંદર આવતા જ કેમ નથી? આ તત્વનો વિચાર, તત્વ વાંચન, પ્રવચનનું સાંભળવું, શાસ્ત્રનું વાંચવું, કારણ કે પાપના ભાવો એને ખટકતા જ નથી. જેને ખટકતો હોય એ કાંટો, એ આ બીજો કાંટો અંદર નાખે અને નાખીને એને પણ કાઢે. આ શુદ્ધોપયોગ રૂપ ધર્મ ચોથો કાળ હોય કે પાંચમો કાળ હોય. ચોથા પાંચમાનું બહુ આવે શાસ્ત્રોમાં. ચોથો પાંચમો, ચોથો પાંચમો, 4 5 4 5 4 5. નહીં, પાંચમામાં જ. પાંચમું, ચોથો પાંચ 45, ચોથો ને પાંચમું તમારે કહ્યું 45 આગમ. આ 45 આગમ નો સાર છે કે ચોથો કાળ હોય કે પાંચમો કાળ હોય, ધર્મનું સ્વરૂપ બદલાતું નથી. પિસ્તાલીસ લાખ યોજન એવી સિદ્ધશિલા પર બેસવાનું સ્વરૂપ તો એક જ છે. અશુદ્ધ ઉપયોગ, અને એનું સ્વરૂપ ક્યારેય બદલાતું નથી. શુદ્ધોપયોગનું સ્વરૂપ ક્યારેય બદલાતું નથી, કોઈ પણ કાળ હોય. કળિયુગ, તો પછી સતયુગ એ ક્યારેય હોતો નથી, કારણ કે કળિયુગ જેને ન રહ્યો, સતયુગ તો એને કીધો, જે કળિયુગ નથી એ સતયુગ. અને જયારે કળિયુગ જ ન રહ્યો તો પછી સતયુગ કોને કેવું? એક હોય તો બીજું કઈ કહેવાય. ત્યાં તો પછી એકલું ત્રિકાળ, ત્રિકાળ ને ત્રિકાળ. ચોથા કાળનો શુદ્ધોપયોગ ને પાંચમા કાળ, ચોથા આજે અજ્ઞાની જ્ઞાનીનું સ્વરૂપ છે.
331 નંબરનો આ પ્રશ્ન છે ને, આ ટાઈમે આ પ્રશ્ન કયો કેમ વિકલ્પ કેમ આવ્યો તો એ કહી દઉં. આ 331 નંબરનો પ્રશ્ન છે. 331 અને બે રીતે બ્રેક કરાય. 33 એ પેલું અને 31 33 ને 31. 331 પેલા બે આંકડા લો તો 33 ને છેલ્લા બે લો તો 31. ભાવલિંગી મુનિ એ મુનિપણું જયારે છૂટે ચોથા કાળમાં તો એ સરવાળ સિદ્ધિના દેવ થાય છે. 33 સાગરોપમ વર્ષનું આયુષ્ય, આ પેલા બે આંકડા. અને દ્રવ્યલિંગી જો ઉપર જાય તો 9મા ગ્રૈવિકમાં વધારે વધારે 31 સાગરોપમ વર્ષનું આયુષ્ય, આ 331. દ્રવ્યલિંગીનું વધારે વધારે 31 સાગરોપમ વર્ષનું આવતા ભવનું આયુષ્ય 9મા ગ્રૈવિકમાં જાય. પણ ત્યાં શાંતિ ક્યાં છે? એ કથાઓ આવે છે કે દેવતાઓને પણ એમના જ્ઞાનમાં જણાય કે આ કોઈ વ્યક્તિ તપશ્ચર્યા કરે છે, તો દેવતાઓ એની તપશ્ચર્યાને ભંગ કરવા માટે દેવાંગનાઓને મોકલે છે. એનું કારણ એ બતાવ્યું છે. કારણ કે એ જે તપશ્ચર્યા કરે છે ને, ત્યાં એને લાગે છે કે આ જેટલા તપ કરે છે ને પુણ્ય એને બાંધે છે, ક્યાંક એવું ન બને કે મારું પદ અહીંયા છીનવાઈ જાય, એ અહીંયા આવી જાય ને, એટલે એની તપશ્ચર્યા ભંગ કરાવવા વાળી કથા આવે છે. દેવોને આવી ઈર્ષા હોય છે અને કરતા પણ હોય. જે નરકોના અંદર જઈ જઈને કરતા હોય છે, બે નથી, એટલે એકલું પાપનું કરતા હોય નહીં, પુણ્યનું પણ. પૂર્વ ભવનો કઈ સંબંધ હોય તો ત્યાં નરકમાં તે ઉપદેશ આપવા જાય છે, સીતાજી જાય છે. હા, સીતાજી ત્યારે પણ રાવણને સમજાવતા હતા જ્યારે રાવણ અહીંયા હતા. સમજાણી વાત? અને હજી સમજાવીશ, હજી સમજાવીશ. સમજાવતા રાવણને ઘણું બધું સમજાવતા. લક્ષ્મણ ને સમજાવતા હતા કે ક્રોધ નહીં કરો, આમ નહીં કરો. સીતાજી સમજાવતા હતા. પદ્મ પુરાણમાં આવે છે. ચૈતન્ય 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 ભગવાન એને કહેતા કે ભાઈ તમે આ કશાઈ નહીં કરો, અને ઘણું બધું કેવું હતું, પણ આયુષ્ય જ ક્યાં હતું? આવી રીતે નતું કીધું જેમ હું તમને કહું છું, આ પણ લઈશું ને આ પણ લઈશું, એવું સીતાજીએ રાવણને નતું કીધું. પણ ઘણું બધું હતું, બાકી રહી ગયું હતું સમજાવવાનું, પ્રોમિસ કરેલું હતું. તો નરકમાં પણ જઈને ઉપદેશ આપે છે. આ બાકી રહી ગયું હતું ને, એ હજી આ બાકી રહી ગયું છે કઈક, ત્યાં નરકમાં તે ઉપદેશ આપે છે. રાવણ લક્ષ્મણ લડે છે અને સીતાજી ઉપદેશ આપે છે. અને એવા ભ્રમમાં નહીં રહેવું કે પ્રોમિસ કર્યું એટલે પાક્કું. એકવાર વિચાર આવ્યો કે આ શું કર્યું, પ્રોમિસ કરી દીધું, પણ પછી ખબર પડી કે એમાં ગભરાવાની ક્યાં જરૂર છે, તરત સમાધાન અંદરથી મળે છે. ભલે ગમે એટલું પ્રોમિસ કર્યું, એ તો ભરત ચક્રવર્તીએ પ્રોમિસ નતા કર્યા 96,000 રાણીઓને. ભરત ચક્રવર્તી કહ્યું કે પ્રોમિસ કરવા વાળો રાગ હતો, હવે રાગ જ નથી રહ્યો, જાઓ.
રાગને પકડો તમે, જેને પ્રોમિસ આપ્યું, વિતરાગી થઈ ગયા કે પ્રોમિસ તો આપ્યું તો હું તને ખુશ રાખીશ અને જિંદગીભર સારી રીતે રાખીશ, આમ તેમ રાણીઓને બધાને, પણ એ બધા પ્રોમિસ તો રાગ હતો, એ રાગ તો હવે રહ્યો નહીં. નિરાશ થવાની જરૂર નથી, ચૈતન્ય ચૈતન્ય હાજર છે. એટલા માટે તમે નિરાશ થતા નહીં. આ તમારા માટે પણ, તમે તમારા પત્નીને, તમારા દીકરાને આ 7 ભવ સુધી સાથે રહેવાના જો વચન આપ્યા હોય, 7 સમુંદર પાર ને 7 ભવ પછી ને 7 ભવ સુધી સાથે રહેવાના વચન આપ્યા હોય, અહીંયા તો કે છે કે એ ચૈતન્યની જેને રુચિ થઈ, હવે એને 7 ભવના વચન બધા ગયા, હવે 7 તો રહ્યા પણ 7 રાજુનું ગમન રહ્યું, હવે સિદ્ધશિલા પર જશે અહીંથી. 7 ભવ નહીં, 7 રાજુ પાર કરીને હવે સિદ્ધશિલા પર જશે. હવે થોડુંક 7 ઉપર વધારે જતું હોય તો 7.5 ની પનોતી છોડીને સંસારની જશે. 7 ઉપર અડધો કરી દો. હજી છે ને આ રસ રુચિ જાગી છે ને, ભગવાન તમને આ રુચિ તે હજી આગળ રસ્તો બતાવશે. આ યોગ પેલા પણ અંદરમાં બીજ રોપેલું હતું, એટલે તો આ આત્મા કેતા એમ. તમારી ચર્ચા ચાલતી હતી કે માંગીલાલજી પેલા કરતા કેટલા આગળ આવ્યા છે. હમણાં પેલા દિવસે જે પ્રશ્ન થતા હતા કે શું ખાલી આત્મા કરવાથી થઈ જાય કામ, પાપ કરતો હો ને શુદ્ધ શુદ્ધ બોલું શુદ્ધ થઈ જાઓ. આજે આટલી તો ખબર પડી કે ભાઈ સ્વભાવથી શુદ્ધતાની વાત છે, એ સ્વભાવને અશુદ્ધતા આવી નથી, એ સ્વભાવ પર દ્રષ્ટિ કરવાની છે. આ રાગના વિકલ્પ જે થાય પણ એ અનિત્ય છે, ભલે થાય છે, અનિત્ય ઉપરનું જોર એટલું ન આપીને એ તો વહી જવા વાળો ભાવને ત્રિકાળી ધ્રુવને લક્ષમાં રાખે. ધીરે ધીરે થશે. આટલું પરિવર્તન આવ્યું છે તો આગળ પણ આવશે. પુણ્ય તમારું જોર કરે તો આ વ્યક્તિ ન મળે તો આનાથી શ્રેષ્ઠ કોઈ બીજી મળી જાય. પુણ્ય તમારું એક વિચાર કેમ નથી આવતો? બોલો, હું જોઈએ કે કોઈ બીજા જોઈએ તમને? હવે સિમંદર સ્વામી નહીં જોઈએ હવે? આ તો સ્વરૂપ એવું છે, કોણ કોને પહોંચાડે છે પ્રભુ ક્યાંય પહોંચાડતું નથી. તમે અંદરમાં જેટલા અંતરમાં ગયા એટલા તમે બસ તમે અંતરમાં પહોંચો. આ અનુભૂતિ એવી છે. અનુભૂતિ છે. વચન વડે વ્યક્ત થતી નથી, અને અજ્ઞાનીઓને વચન વડે, વચન સિવાયનું બીજું કઈ સમજાતું નથી, અને આત્મા વચન વડે વ્યક્ત થતો નથી. એટલે ગુરુ માટે તો એ છે કે હવે કરવું તો શું કરવું. ભગવાન તરફ દેખે છે તો એ વિચાર આવે છે કે આમાં બોલવા જેવું કઈ છે જ નહીં, મૌન થઈ જાય છે.
અને અહીંયા અજ્ઞાનીઓ તરફ દેખે તો બોલવા સિવાય બીજું એને સમજાતું નથી, તો કરવું શું? અને એ જે છે બોલવામાં આવે એવું નથી, અને આને સાંભળ્યા વગર ને બોલ્યા વગર સમજાય એવું નથી. એટલે ઈશારાની વાત કરી કે ગુંગો બોલી ન શકે કે ગોળની મીઠાશ કેવી છે, પણ ગુંગો ઈશારો કરી શકે, જો આ ગોળ રહ્યો. ઈશારો, આ જેટલા આગમ છે એ જ્ઞાનીઓના ઈશારા છે. બોલી ન શકાય પણ ઈશારો કર્યો છે, ખાલી આ ચૈતન્યનો ઈશારો છે. પ્રાથમિક શાળામાં એક સાહેબ હતા. બહુ કડક. કોઈ વિદ્યાર્થીને રજા મળે નહીં, રજા આપે જ નહીં. અને એક વિદ્યાર્થીને તો વારંવાર રજા જોતી હતી. સાહેબની સામે જઈને કે સાહેબ માથું દુખે છે, રજા આપો. સાહેબ કે ના, રજા નહીં મળે. બે બાના લઈને હંમેશા જતા એ વિદ્યાર્થી. માથું દુખે છે અથવા પેટ દુખે છે. સમજી ગયા? આ બે જ બહાના એવા છે કે જે કોઈને ખબર ન પડે, બાકી બધી ખબર પડે. કે તાવ આવ્યો હોય તો હમણાં થર્મોમીટર થી માપે, બ્લડ પ્રેશર વધ્યું હોય તો હમણાં પ્રેશર મશીન થી માપે. પણ પેટનો દુખાવો ને માથાનો દુખાવો એવો છે કે જે ખબર નથી પડતી. એટલે સાહેબ પછી કેતા એને કે જો તારે રજા લેવી તું જતો રહે, પણ બોલ નહીં કરતો કે વધારે કોઈની સામે. કારણ કે આ બીમારી એટલી ફેલાઈ ગઈ ને આ ક્લાસરૂમમાં, તો ખાલી રૂમ ખાલી હશે કે. જ્યારે પણ સાહેબ ના પાડે કે શું પ્રમાણ છે તારી પાસે માથું દુખે એનું, તો એ એવો જ સવાલ કરે કે સાહેબ તમને ક્યારેક માથું દુખ્યું હતું? તો કે હા. મને બતાવો તમને શું થયું હતું. તમે મને પૂછો છો શું પ્રમાણ છે? તમે મને બતાવો કે મને માથું નથી દુખતું એનું તમારી પાસે શું પ્રમાણ છે? બધામાં સાર તો એ સમજવાનો હતો કે દુખાવો એ જે થઈ રહ્યો છે એ અનુભવી તો શકાય છે, એક બતાવી ન શકાય. વચનમાં આવે એવો નથી. આ માથાનો દુખાવો, પેટનો દુખાવો અનુભવ છે, અનુભવ માત્ર. અને કદાચ બોલે પણ ખરું કે આ દુખે છે, પણ તોય અનુભવને તો બોલ્યો જ નથી. એ બોલાયું એ કંઈક અલગ જ છે, અનુભવ અલગ છે. અનુભવ અલગ છે અને બોલાયું એ અલગ છે. અનુભવ નથી બોલાયો. એટલા ચસકા આવે છે માથામાં, એમ કીધું કે ચસકા આવે છે. એ બોલ્યા છે, ચસકા આવે છે, પણ અનુભૂતિ તો બહારમાં આવી નથી. કારણ કે અનુભૂતિ એ જીવનું લક્ષણ છે. આનું કારણ શું છે સમજવા જેવું છે. બહુ સૂક્ષ્મ વાત છે આ, બહુ સમજવા જેવી વાત છે. આ ભેદ સમજી લેજો. અનુભૂતિ એ જીવનું લક્ષણ છે. આને અનુભવ નથી, આને અનુભવ નથી.
અને વાણી એ પૂદગલનું કાર્ય છે. અને એક દ્રવ્ય જ્યારે બીજા દ્રવ્યનું કાર્ય કરતું નથી તો અનુભૂતિ રૂપ જે જીવનું કાર્ય થઈ રહ્યું છે એ અનુભૂતિનું કાર્ય એ વાણીમાં કેમ આવે? સમજાણી વાત. આમાં એ ભેદ સમજજો. આ બે ભેદ સમજજો. બહુ સૂક્ષ્મ વાત છે. ખ્યાલમાં આવશે. ભેદ જ્ઞાન થશે આમાં. જો એક છે અનુભૂતિ અને એક છે આ વાણી. તો અનુભૂતિ તો જીવનું લક્ષણ છે. આ અનુભવ જે છે જીવનું લક્ષણ છે. એટલે કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં જ્ઞાન ચૈતન્ય ભગવાન આત્મા તું પોતે પરિપૂર્ણ છો. પરિપૂર્ણ છો. રાગનો વિકલ્પ જેમાં અનાદિથી જેમાં મળ્યો નહીં ને ભળ્યો નહીં, એક ક્ષણ માટે પણ એ ચૈતન્યના અંદર રાગનો વિકલ્પ પણ ભળ્યો નહીં એવો તું શુદ્ધનો શુદ્ધ રહ્યો છો. એવો ને એવો છો. અને અનંત કાળ સુધી તું આ સ્વયં સુરક્ષિત છો. એ છે. પછી ક્યાં છું એ મહત્વ નથી. હું ભગવાન આત્મા આ પરમાણુની સાથે રહું કે પછી આ પરમાણુમાંથી નીકળીને બીજા પરમાણુની સાથે ગયો, પણ ક્યાં છું એ મહત્વ નથી. પોતાના ચૈતન્યપણામાં ટકી રહેવા વાળું આવું સ્વરૂપ મળવું. પ્રભુ કનેક્ટ થજો. હું તમને કનેક્ટ કરાવવા માંગુ છું. કરેક્ટ કરવા હવે નથી માંગતો, કારણ કે આજની પેઢીમાં કરેક્શન વિદ્યાર્થીઓને નથી ગમતું. કનેક્શન ગમે છે. ભૂલ કાઢો નહીં ગમે, એનાથી જોડાઓ. આ ભાવથી જોડાજો. નથી દ્રષ્ટિમાં આવતો, નથી જણાતું રૂપ, બીજો પણ અનુભવ નહીં, તેથી ન જીવ સ્વરૂપ. એક ગાથા છે આત્મસિદ્ધિમાં છે ને. તો એ જે છે કે અનુભવ, આ અનુભવ એ અનુભવને ચારિત્ર કહ્યું છે. દ્રષ્ટિ નથી દ્રષ્ટિમાં આવતો એ દર્શન, નથી જણાતું રૂપ આ જ્ઞાન, અને બીજો પણ અનુભવ નહીં આ ચારિત્ર. આ દર્શન જ્ઞાન ચારિત્ર એ ત્રણ ગુણની મુખ્યતાથી વાત કરી છે. તો આ અનુભવમાં ભેદ જ્ઞાન હવે કેવી રીતે થાય છે? આ અનુભૂતિ આ જીવનું લક્ષણ અને આ વાણી આ પૂદગલનું કાર્ય. આ જીવનું કાર્ય, આ પૂદગલનું કાર્ય. હવે ભેદ જ્ઞાનમાં બે વાક્ય કહું છું, એ જો જીવનભર યાદ રહે તો જ્ઞેય જ્ઞાનની અનુભૂતિ થાય. આ અનુભૂતિ એમાં પણ આવે છે. જ્ઞેય જ્ઞાનની અનુભૂતિ. મુનિવર રામસિંહ પાહુડ દોહા. અનુભવ વાણીનો પણ થાય તો પણ અનુભવ એ ચેતન જ છે, અને વાણી અનુભૂતિ વાળી નીકળતી હોય તો પણ વાણી પૂદગલ જ છે. આ એ છે કે પ્રત્યેક દ્રવ્ય પોતાના સ્વભાવ રૂપે પરિણમે છે.
વિભાવ રૂપે નથી જતું, પરદ્રવ્ય રૂપે નથી પરિણમતું. એટલે કે આ જે તમને શબ્દ સંભળાઈ રહ્યા છે એની જે અનુભૂતિ થઈ રહી છે એ જડ વાણીની અનુભૂતિ, એ અનુભૂતિ તો ચેતન જ છે, ચેતન રૂપ છે, ભલે જડની છે પણ તોય અનુભૂતિ ચેતન રૂપ છે. એ ચેતનનું પરિણમન છે અનુભૂતિ. અને વાણી નીકળતી હોય કે આવો આવો જ્ઞાનીને અનુભવ થયો, એ વાણી ભલે અનુભૂતિ સંબંધી નીકળી રહી છે પણ વાણી તો જડ, એ તો જડ જ છે. આ ભેદ જ્ઞાન છે. આ ભેદ જ્ઞાન છે. હે લાખ દુઃખોની એક દવા અનંત વિતરો એક જ દવા. વાણીના કાળે અનુભૂતિ કરો, તમે એક છે. બંને વાણીના કાળે તમે અનુભૂતિ બી થાય છે. હા, એક જ સમયે બંને એક સમયમાં એક સાથે થાય છે પણ જોર પૂદગલ ઉપરનું છે એટલે એને અનુભૂતિ પકડમાં નથી આવતી. આ છે એટલે કહ્યું આ બાલ સભી ગોપાલ સુલભ સબકો ચિન્મય અભિરામ. આ બાલ ગોપાલ સર્વને આ આત્મા અનુભવમાં આવી રહ્યો છે. બધાને આત્મા જ અનુભવમાં આવી રહ્યો છે. સમજાય વાત? આ બાલ ગોપાલ એટલે ખબર પડી ને. આ બાલ કેતા બધા અજ્ઞાનીઓને, ગોપાલ કેતા પરમાત્મા. આ બાલ ને ગોપાલ એ બધાને અનુભવમાં તો આત્મા જ આવી રહ્યો છે. આ બાલ ગોપાલ આ સુધી સાંભળ્યું તું, પણ ગોપાલ નો અર્થ એ છે ગોપાલભાઈ. ગોપાલ નું સ્વરૂપ ગોપાઈ ગયેલું છે. ગોપાલ જ એટલે કયા છે ગોપાયેલું, છુપું, ઢંકાયેલું, દેખાતું નથી ને. બરાબર છે. વાત એ છે, જો બહુ સૂક્ષ્મ વાત છે, બહુ સૂક્ષ્મ વાત છે. તમારો દીકરો તમારા મિત્રના ઘરે વેકેશનમાં ગયો છે. અને તમારા મિત્રનો દીકરો વેકેશનમાં તમારા ઘરે આવ્યો છે. બરાબર છે? પણ હકીકત શું છે? આ દીકરો તમારો છે અને એ દીકરો એનો છે. ભલે થતું હોય એના ઘરમાં રહેલો દીકરો પણ મારો છે અને મારા ઘરમાં રહેલો દીકરો પણ એનો જ છે. એમાં સ્વરૂપમાં કઈ ફરક થોડો પડી જાય છે. તો આ અનુભૂતિ એટલે પોતાનું સંતાન વાણીમાં જાય છે એટલે વાણીનો અનુભવ કરે છે. તો પણ જે આ અનુભૂતિ જે છે ભલે વાણીનો અનુભવ કરે પારકામાં જઈને, પણ તોય મારું જ છે. આ અનુભૂતિ એ પારકાની નથી, આ વાણીની નથી, એ પોતાની છે. અને પારકી એવી વાણી એ આ અનુભૂતિના ઘરમાં આવીને અનુભૂતિનું વર્ણન કરે, પણ તોય તે વાણી એ પારકી છે તો પારકી જ છે, વાણી પોતાની નથી. બસ જડની અનુભૂતિ પણ ચેતનની છે અને અનુભૂતિની વાણી પણ જડ રૂપ છે. આ ભેદ જ્ઞાન રોજ નવું નવું સમજાય છે, કઈ ખુલાસા થાય છે, પડખા ખુલે છે.
આ વાણી ભૂતગલ છે, અનુભૂતિ માટે. અનુભૂતિ પોતાનું સ્વરૂપ છે. એટલે શ્રદ્ધામાં આ ભેદ પડ્યો. એક ઘન બે કટકા થઈ ગયા. આ શ્રદ્ધામાં ભેદ પડ્યો. સો સુનાર કી એક લુહાર કી. લોહારનો ઘાજ મારો ને એક ઘાએ પતી જતું હોય તો ડાળીઓ કાપે એનું કામ નથી. અહીંયા જડ મૂળથી કાઢે. એટલા માટે અજ્ઞાનીને એમ લાગે હે કે જ્ઞાની વાણી બોલે છે, પણ જ્ઞાનીને એ વાણીના કાળે જો શ્રદ્ધામાં એમ છે કે આ અનુભૂતિ ચૈતન્યની છે, આ વાણીની નથી, અને હું અનુભૂતિ રૂપ છું, બેમાં આટલું ફરક છે, આટલો ફરક છે. સમ્યક દ્રષ્ટિ જ્યારે ઉપદેશ આપે છે અને મિથ્યા દ્રષ્ટિ ઉપદેશ આપે, બંનેમાં સમ્યક દ્રષ્ટિ ઉપદેશ આપે તો કે છે કે હું પોતે પરમાત્મા છું, અને મિથ્યા દ્રષ્ટિ ઉપદેશ આપે તો કે છે કે હું પોતે પરમાત્મા છું. બે એક સરખું પ્રવચન, એક સરખું પ્રવચન. પણ જ્યારે જ્ઞાનીનું પ્રવચન, ત્યારે જ્ઞાની જાણે છે કે આ અનુભૂતિ જે થઈ રહી છે એ મારું સ્વરૂપ છે ને આ વાણી મારું સ્વરૂપ નથી. અને મિથ્યા દ્રષ્ટિ કહે છે કે આ વાણી હું બોલ્યો છું, અનુભૂતિની એને કઈ ખબર નથી, લક્ષ્ય ત્યાં નથી. આ દ્રષ્ટિની વાત છે. એક કાર્યમાં બે, જેમ ઘટના કીધી ને, બે પ્રકારના વ્યૂ પોઈન્ટ, ભાવલિંગી મુનિ માટેનો અને ગ્રહસ્થ માટેનો. આ ક્યાં કાળ કોઠરીમાં આવી ગયો એ મુનિનો ભાવ, અને આને લાગે અરે ધન્ય છે આ ઘડી કે મુનિરાજના દર્શન થયા. આ એક જ છે, પણ બેમાં ભાવમાં કેટલો ફરક છે. હવે તમે જો, એક માણસ આમ બહુ આમાં ક્યાં આવી ગયો એ કરતું હોય, અને એક એ છે કે હો ધન્ય છે, આપણને કયો ભાવ ચડિયાતો લાગે? ધન્યવાદ. અહીંયા કે છે મિથ્યાત્વથી બંધાઈ રહ્યો છે, અને આ ત્રણ ઘસાઈ ચોકડીના અભાવથી નિર્જરા થઈ રહી ત્યારે પણ. એટલે હજી ભાવો ઉપર નજર નહીં કરો, અંદરની ચૈતન્યની જાગૃતિ કેટલી છે જોર એના ઉપર આપો. ભાવોથી પણ નીકળો બહાર. હા, એ ભાવ છે. અનિત્ય પર્યાયને અનિત્યતાની સ્થાપના નથી કરી. અનિત્યતાની સ્થાપનાના અંદર હજી એટલી જે જાગૃતિ જે છે ને એવી નથી. હવે જે વાત કહું છું એ બહુ મહત્વની છે. આ જીવનનું આજનું છેલ્લું પ્રવચન છે. હવે ધ્યાનથી સાંભળજો. હવે તમારું જે ધ્યાન રહેશે, હવે વિચાર કરજો. અત્યાર સુધી રહ્યું હવે રહેશે એમાં.
અનિત્યતા સમજાય વાત. અનિત્યતા જ્યાં સુધી તમને નથી લાગતી ને કે આ તો અમુક પાળ માટે છે, મોકો મળ્યો છે, લઈ લો, પેલું છે કે આજે નહીં તો હજી આવતી વખતે. અંદરથી આ મોત નથી દેખાતું. આગલી પર્યાયનું જાણતા નથી શું થાય છે. એટલા માટે સ્વભાવ હજી જોવે. મૂળ વાત હવે જે સમજવા જેવી છે, મહત્વની વાત છે. કીડી મકોડાને પણ જે અનુભવ થાય છે એ અનુભવ એ પોતાનો અનુભવ થાય છે. જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ થાય છે, જ્ઞાનનો અનુભવ થાય છે, પણ એ માને છે એમ કે આ જ્ઞેયનો અનુભવ થાય છે. એટલે જ્ઞાની પ્રત્યેક જીવને પરમાત્મા રૂપે દેખે છે. એ કેમ? કારણ કે પ્રત્યેક આત્મા અનુભૂતિનો જ અનુભવ કરી રહ્યા છે, પરને ક્યાં અનુભવે છે? પણ માનતા નથી, એ વાત અલગ છે. પણ અનુભૂતિ તો ચૈતન્યની થઈ રહી છે, આબાલ ગોપાલ સર્વને. આ બાલ ગોપાલ સર્વને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા આ નિરંતર 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 અનુભવમાં આવી રહ્યો છે. નિરંતર નિત્ય એ ચૈતન્ય પરમાત્મા આ આબાલ ગોપાલ સર્વને અનુભવમાં આવી રહ્યો છે. આ તો જ્ઞેયોની વિષયના ભોગોની રુચિના કારણે એ જ્ઞાન ઉપરની દ્રષ્ટિ નથી જતી અને ઉદય અનુસારે જે વિકલ્પો ઉત્પન્ન થાય છે એ વિકલ્પ એની દ્રષ્ટિમાં આવે છે. આ વાત થઈ. ચોથો કાળ હોય કે હવે પાંચમો કાળ હોય, કોઈ ભેદ રહેતો નથી. ગુણસ્થાનના ભેદના કારણે ભેદ પડે છે પરિણતિમાં, પણ કાળના ભેદના કારણે ગુણસ્થાનના સ્વરૂપમાં ભેદ પડતો નથી. આ કોટ સમજી લેજો. ગુણસ્થાનના ભેદને લીધે પરિણતિની નિર્મળતામાં ભેદ પડે છે, પણ ચોથા કાળ અને પાંચમા કાળના કારણે ચોથા ગુણસ્થાનનું ને ચોથા ગુણસ્થાનના સ્વરૂપમાં ભેદ પડતો નથી. અધ્યાત્મ માર્ગમાં કોઈ બાંધછોડ નથી. શરીરની ક્રિયામાં ફરક પડ્યો, શરીરમાં ફરક પડ્યો, વસ્તુ સ્વરૂપમાં ફરક ન પડ્યો. વસ્તુ સ્વરૂપ સમજજો.
ચોથા કાળમાં શરીર હતું, બિલકુલ મજબૂત, અને હવે તો સેવા માંગે એવું. પણ સ્વરૂપની દ્રષ્ટિએ જોવે તો ચોથા કાળનું શરીર પણ અનિત્ય અને આ શરીર પણ અનિત્ય. આ સ્વભાવની દ્રષ્ટિએ જોવે એ અનિત્ય સ્વરૂપ તો નિત્ય ટકીને રહે છે. અનિત્ય 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 એવું જે સ્વરૂપ એ તો નિત્ય છે. કોઈ પણ કાળમાં સ્વરૂપ તો નિત્ય છે. સ્વરૂપ નિત્ય છે એટલે એવું નહીં કે એકવાર અનિત્ય થઈ ગયું પછી પાછું નિત્ય થઈ ગયું, અનિત્ય થઈ ગયું, નિત્ય થઈ ગયું, એમ નહીં. નિત્ય 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 અનિત્ય જ રહે છે. આ અનેકાંતવાદ છે જૈન ધર્મનો. બધા રહસ્યો આગમમાંથી સમજો તો બેડો પાર થાય. એના હે હા સમજાશે. અનિત્ય 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 પણ નિત્ય છે. આ પંખો ફરી રહ્યો છે કે નહીં? ફરવું એમ નામ અનિત્ય કે નિત્ય? અનિત્ય. પણ કાલે રાત્રે 12 વાગ્યાથી લઈને અત્યારના 12 વાગ્યા સુધી એવી રીતે ફરતો હતો, તો એ ફરતો તો વચ્ચે રોકાયો હતો? એનું ફરવાપણું તો નિત્ય હતું ને. ફરવું 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 એ તો નિત્ય ચાલતું હતું. એવી રીતે પર્યાય તો અનિત્ય છે, પણ પર્યાયનું અનિત્ય સ્વરૂપ એવું અનિત્ય છે એ તો નિત્ય છે. આ બધા રહસ્ય છે. હા, ત્યાં પણ પર્યાયનું પરિણમન તો નિત્ય છે, એટલે તો પર્યાયને અનિત્ય કહી છે. એનો સ્વભાવ જ છે એવો. આ સ્વભાવની નજરે જોયું. આ કાળમાં એટલે 12 ભાવનામાં અશુચિ ભાવના કહી, તો ભગવાનના કાળમાં પણ શરીર અશુચિ હતું કે નહીં? નહીં તો આ વાણી આવી ક્યાંથી? આ માણસ કાલે ખોટું બોલ્યો તો આ માણસ ખોટો છે, આ માણસ ખોટો છે, આ માણસ ખોટો છે, આ માણસ ખોટો છે. પણ એ ખોટો છે એ વાત તો સાચી છે ને? બધું ક્યાં ખોટું છે? એટલે એ અનિત્ય 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 છે, પણ એ અનિત્ય પણ નિત્ય છે, સત છે. હા, દરેક નિત્ય અનિત્ય છે. અનિત્ય એટલે સ્વભાવ, આ સ્વભાવની વાત આવી. અનુભૂતિ
જે અનિત્ય લક્ષણ કહ્યું એ અનિત્યતાની અંદર એના નિત્ય સ્વભાવને ઓળખ્યો. આ શું કામ સમજવું જરૂરી છે? એટલા માટે કે અત્યારનો જે આ અનિત્ય સ્વભાવ છે અનિત્ય સ્વભાવ છે કે કદાચ 2 મહિના પછી નિત્ય થઈ જશે તો અત્યારે અનિત્ય 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 છે, પણ 2 મહિના પછી નિત્ય થઈ જશે તો રહેવા દો, એ છોડવા યોગ્ય નથી, કારણ કે પાછું નિત્ય થઈ જવાનું છે. એટલે કીધું કે એની અનિત્યતા નિત્ય છે, પરમાનન્ટ છે, એટલા માટે એ ક્યારેય પણ તમારું થવાનું નથી. અને નિત્ય ક્યારેય અનિત્ય થવાનું નથી. નિત્યનો અનિત્યમાં પ્રવેશ નથી. અનિત્યનો નિત્યમાં પ્રવેશ નથી. એક ક્ષણના વિકલ્પનો ત્રિકાળી ચૈતન્ય સ્વભાવી ભગવાન આત્મામાં પ્રવેશ નથી. ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા એક સમયના વિકલ્પમાં પ્રવેશતું નથી. એટલે એમ નહીં કે ત્રિકાળી એટલે સ્વરૂપ વિરાટ છે. ત્રિકાળી કહેતા ત્રણેય કાળમાં સ્વરૂપ આટલું વિરાટ, તો એક સમયની એ વિકલ્પની પર્યાય એમાં કેવી રીતે જતો રહે એમ નથી સમજવાનું. કારણ કે જ્ઞાનની પર્યાયમાં જ્યારે ત્રિકાળી દ્રવ્ય અનુભવમાં આવે છે તો એક સમયની પર્યાયમાં આવે છે કે નહીં અનુભવમાં? એ એક સમયની જ પર્યાય છે જેમાં અનુભવાય છે આ ત્રિકાળી. એટલે ત્રિકાળી દ્રવ્ય વિકલ્પમાં પ્રવેશતું નથી, જઈ શકતું નથી. એનો મતલબ એમ નથી કે ત્રિકાળી ક્ષણિકમાં ન જઈ શકે. વાત એમ છે કે ત્રિકાળી જે છે એ પોતે ચેતન રૂપ છે અને વિકલ્પ જડ છે. એ ચેતન જડમાં પ્રવેશી શકતું નથી. બાકી જ્ઞાનની એક સમયની પર્યાય ભલે છે, એમાં ત્રિકાળી દ્રવ્ય અનુભવાય છે, કારણ કે ચેતન તો ચેતનમાં અનુભવાય, પણ ચેતન જડમાં અનુભવાય નહીં. ચેતન ચેતનમાં તો અનુભવાય, પણ ચેતનનો જડમાં અનુભવ ન થાય. એટલે વિકલ્પમાં અનુભવ ન થાય. વિકલ્પ થકી કોઈ જો ચૈતન્યને પકડવા માંગે તો પકડી ન શકે. એ પકડાય, એ શું પકડાય કે વિકલ્પ જ પકડાય. અને ખરેખર એ પકડવા માંગે છે વિકલ્પથી ચૈતન્યને. અજ્ઞાનીની કોશિશ છે આ વિકલ્પ છે આમાં ચૈતન્ય પકડું, ચૈતન્ય પકડું. અને એ અનુભૂતિ કેમ થઈ જાય છે? આવી અજ્ઞાની જ્ઞાની થઈ જાય છે. વિકલ્પથી જે ચૈતન્યને પકડવા માંગે છે કે આ વિકલ્પ થયો, આ ચૈતન્યને પકડું, ચૈતન્યને પકડું, એને જ અનુભૂતિ થઈ જાય છે. એક દ્રષ્ટિ પલટાઈ ગઈ કે જે વિકલ્પથી ચૈતન્યને પકડવા માંગતો તો અહીંયા જાણ્યું કે આ વિકલ્પ જે પકડમાં આવી રહ્યો છે એ ચૈતન્યની અનુભૂતિ છે. ત્યાં થઈ ગયું. સમજાડીને વાત ચૈતન્યનો એટલે વિકલ્પથી ચૈતન્યને પકડવો છે, પકડવો છે, પકડવો છે વિકલ્પ. અહીંયા કહે છે કે વિકલ્પની જે અનુભૂતિ એ જ ચૈતન્યની અનુભૂતિ છે. એ દ્રષ્ટિમાં આવી જાય. ત્યાં તે દ્રષ્ટિ પલટાઈ ગઈ. અજ્ઞાની થી જ્ઞાની, એ રીતે જ્ઞાની દશા. પણ એની પેલા પૂર્વ ભૂમિકા. આ બધું તો ખબર નથી, આગલી પર્યાયનું જાણતા નથી. આ પરમાત્મા ક્યાં પહોંચે?
દ્રષ્ટિ પલટાઈ ગઈ. ચમચીથી હલવો લીધો, મોઢામાં મૂક્યો, આમ ચમચી મોઢામાં મૂકી. હવે આ ચમચીથી મારે હલવો ખાવો છે, હલવો ખાવો છે, ચમચીથી હલવો ખાવો. ત્યાં એ વાત નીકળી ગઈ કે આ જે રસ આવ્યો છે મીઠાશનો હલવો જ છે. ત્યાં ચમચી નીકળી ગઈ. આ વિકલ્પ છે એ સાધન જે હતો આ તો નીકળી ગયો. નીકળી ગયો એટલે એના ઉપરથી દ્રષ્ટિ નીકળી ગઈ. કારણ કે એ ગોળની મીઠાશ ભૂતકાળમાં અનુભવેલી છે ને. ચૈતન્ય ભૂતકાળમાં નથી અનુભવ્યો એટલા માટે થોડુંક અઘરું પડે, અને બાકી બધું ક્યાં શીખવાડવું પડે છે? બધું તો ભૂતકાળમાં અનુભવેલું છે. એટલે નાના છોકરાને પણ મોઢામાં તમે આમ એક દિવસના બાળકને મોઢામાં કંઈક પીવરાવ્યું લિક્વિડ તો એ મમળાવે છે, અંદર ઉતારે છે. એને અંદર ઉતારવાનું કઈ માએ શીખવાડ્યું હતું કે બેટા તું આમ કરીને અંદર ઉતાર? અને માં આખી જિંદગી એમ કહે છે કે જો મેં મારા દીકરાને કેટલા કેટલા સંસ્કાર આપ્યા. તો કામ ભોગના સંસ્કાર માએ આપ્યા હતા? કોણે આપ્યા હતા? જો એ આમનામ આવી ગયા તો પછી ભાઈ તમે આજે કઈ બે ચાર વાત તમે એને કહી દીધી કે તું ચોરી નહીં કરતો, આમ નહીં કરતો, તો એમ નહીં સમજો કે મેં સંસ્કાર આપ્યા છે. એ એના આવ્યા છે, એના છે. એટલે એને માન્યું પણ છે કે આમ નથી, માને પણ એ ભ્રમ છે અજ્ઞાનીને કે માન્યું. બાકી એવું માનવું હોતું નથી, એ થાય રહ્યું છે. એને જ આ ભ્રમ છે કે મારું માન્યું. ત્યાં માનવા જેવું કઈ છે જ નહીં. એનું પરિણામ જ એટલું સ્વતંત્ર છે કે થઈ રહ્યું છે. કોણ કોનું માને છે? આ તો માનવું છે. આનું આને માન્યું એ બધું અજ્ઞાન ને વ્યવહાર છે, ને વ્યવહાર તો અજ્ઞાનીઓનો મોહ છે. લગભગ એવું નહીં, મોટા ભાગે એવું નથી જોતું. તમે જ્ઞાની આટલા થયા, દીકરા કેટલા જ્ઞાની થયા? બાપા કેટલા કહે અને પેઢી જો ક્યારેક કનેક્શન થઈ જાય, આમ લાગે કે આવી તો બાકી છે શું કહું. બાપા કેવા જ્ઞાની, કેવળ જ્ઞાન પામ્યા ને મોક્ષે ગયા. ભરત ચક્રવર્તી મારીશી કેવા નીકળ્યા? એનાથી વધારે જ્ઞાની મોક્ષગામી યાત્રા. બાપા પણ કેવા જ્ઞાન, દાદા પણ કેવા જ્ઞાન. રાવણ નરકમાં ગયા, રાવણ ના પુત્ર પ્રદ્યુમન કુમાર મોક્ષે ગયા. આ કુળ પરંપરાથી જો ગતિ થતી હોય તો એ દીકરો નરકમાં જાય, પણ એ મોક્ષે ગયા. એ બધા નામ તો મને બહુ યાદ નથી રહેતા. પદમ પુરાણ વાંચજો, ખાલી તમે દવા લખી દીધી, હવે લેવાનું તમારે. કેમિસ્ટ ત્યાં જેવું મળે તે લઈ આવ્યું. કેટલી આપશે? બીજી દવા આપી દીધી, ઉલટી દીધી તો ઊંડું થઈ જશે. શું કહેવાય? સમજાની વાત. આ સાર એ છે, એક પળ માટે પણ જીવનમાં નિરાશ થશો નહીં. અનાદિ અનંત ચૈતન્ય પરમાત્મા હાજર છે, હાજર છે ને હાજર છે. અનાદિથી આજ સુધી વિકલ્પોની અનુભૂતિ નહીં, પણ ચૈતન્યની જ અનુભૂતિ થઈ રહી હતી, થઈ રહી છે ને થશે. ખાલી એટલી ભૂલ હતી કે અનુભૂતિ માની કે આ વિકલ્પની થઈ રહી છે. જ્યારે શ્રદ્ધામાં એમ માને કે આ ચૈતન્યની જ અનુભૂતિ છે તો એનું નામ સમ્યક દર્શન છે.
અનુભવ પ્રમાણથી આને સ્વીકાર કરજો. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો ઉવજ્જાયાણમ નમો લોય